તો ભાવનગરમાં આવારા તત્વો બેખોફ બન્યા છે। શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી છે। ખોડિયાર નાસ્તા ગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરીને દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માંગતો અને ના પાડતા છરી બતાવીને ધમકી આપતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવીને પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે। નાસ્તા ગૃહમાં આવી દુકાનદારને ધમકી આપતો હોવાનું પણ સામે આવ્યું। ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે, પાર્સલ આપ, પૈસા આપ, એવી બધી રીતે હેરાન કરે। તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પુલની પાછળ આવ, મને તારું કામ છે। તો હું ત્યાં ગયો તો એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો, એ 100 મને ફોન કરે, હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસીવ નથી કરતો। તો એ છરી કાઢવા ગયો ને ડિક્કીમાંથી, હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો, કામે નથી જતો એની બીકે। રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે। આ ભાઈને લપ હતી, 2-3 દિવસે એને પૈસા માંગતા હતા ભાઈ, મતલબ અલ્તાફભાઈ। કાલે મારી દુકાનમાં ભાઈને ગોતવા આવ્યા અને આજે આવ્યા। આજે આવીને દુકાને પૂછ્યું કોણ સાગરભાઈ ક્યાં છે। મેં કીધું 8 દીથી મારી પાસે કામે નથી આવતા। એ કે અહીંથી નીકળે તો જોઈ લેશો તને। મેં કીધું મને રેસ ભરવાનો વાત ન કરો, એમ કરીને ગાડી બોલવા લાગ્યા અને છરીનો ઘા કરવા લાગ્યા। તો આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લઈશું બેયને। હજી પણ ધમકી આપે છે। તો આ તરફ સુરતમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે। વાડી ફળિયા વિસ્તારમાં 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 4 શખ્સોએ બેટથી 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે હાથમાં બેટ લઈને અસામાજિક તત્વો 2 યુવકો પર તૂટી પડે છે। બેટના ફટકા મારીને યુવકોને લોહી લુહાણ કરી નાખ્યા। તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। અસામાજિક તત્વોનો જે પ્રકારથી પ્રકોપ સુરતમાં જોવા મળી રહ્યો છે, પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। 2 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરના થાનમાં આંબેડકર નગર વિસ્તારમાં શેરી ગરબીના આયોજન મામલે ફાયરિંગ અને મારામારી થઈ છે। પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સામસામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો 2 શખ્સોએ માર મારીને હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। લાકડી અને લોખંડના પાઇપ વડે સામસામે મારામારીમાં 2 થી 3 વ્યક્તિને ઈજા પહોંચી છે। પોલીસ મથકે 7 વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધાઈ છે। સુરતમાં બાઇક ચોરની ધરપકડ કરવામાં આવી છે। આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો જીગર સરવૈયાની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે। બીઆરટીએસ પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક। જૂનાગઢમાં વેપારી પિતા પુત્રનું કારસ્તાન, 60 જેટલા કમિશન એજન્ટો સાથે આચરી ઠગાઈ। એજન્ટો સાથે 1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે। વેપારી પાસે ધાણા ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવ્યા। આરોપી પિતા પુત્રની યાર્ડમાં 2 પેઢી છે। પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે। તો ભાવનગરના તળાજા તાલુકાના પિંગડી ગામમાં 2 સિંહની લટાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો થોડા દિવસ પહેલાનો છે, જેમાં એક સાથે 2 સાવજો મુખ્ય માર્ગ ઉપર પસાર થતા નજરે પડી રહ્યા છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇક લઈને સાવજની સામે આવી રહ્યો છે, પરંતુ અચાનક જ સાવજને જોઈ જતા તેમને બાઇક પાછી વાળીને નીકળી ગયો હતો। વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરન્ડી। પાટણ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી છે। તો સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું છે। વાહન ચાલક સાથે 10 લાખના વિદેશી દારૂ સહિત 15 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસ સક્રિય બની છે। ડબગરવાડ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 2 દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે। ફાયર સેફટી વગર ફટાકડાનું જોખમી રીતે વેચાણ કરતી 2 દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા હતા। ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં ફાયરના સાધનોનો અભાવ હતો।
દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1.84 લાખના ફટાકડા સીઝ કર્યા હતા. પોલીસ દ્વારા બંને દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે. આવી બેદરકારીના કારણે અનેક વખત જાનહાનિની શક્યતા ઊભી થતી હોય છે, તેથી પોલીસે કડક કાર્યવાહી કરી છે. અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પર્વની શરૂઆત થતાં જિલ્લામાં ભક્તિનો માહોલ છે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ ખડે પગે છે. ખાસ કરીને શી ટીમ રાત્રે દિવસ કામગીરી સંભાળી રહી છે. દરેક પોલીસ સ્ટેશન હેઠળ 5 સભ્યોની ટીમ બનાવી છે, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસ અને યુનિફોર્મમાં વોચ રાખશે. ગરબા ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ અને ભીડભાડવાળા વિસ્તારોમાં શી ટીમ હાજર રહીને સાવચેત નજર રાખશે. યુવતીઓ પર અડપલા કરનારાઓ, રોમિયોગીરી કરનારાઓ કે ફોટો વિડીયો ઉતારનારાઓ સામે તરત જ કડક કાર્યવાહી હાથ ધરાશે. અંદાજે 60 જેટલા કર્મચારીઓની શી ટીમ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. નવરાત્રીમાં રોમિયો પકડવાની હોય છે, અથવા કોઈ પણ જો મહિલાઓને અડતરરૂપ કરે, વિડીયોગ્રાફી કરે, ફોટોગ્રાફી કરે, ક્યાંક જતા પીછો કરે, એમને અમે પકડી લઈએ છીએ અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે. તો સુરતમાં નવરાત્રીના બીજા દિવસે લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા. સુરત સરસાણા ખાતે લોકો મન મૂકીને સંગીતના તાલે ઝૂમ્યા. બીજા નોરતે લોકો ટ્રેડિશનલ કપડામાં ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. તો ટ્રેડિશનલ કપડામાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા. સુરતના આ દ્રશ્યો છે. નવરાત્રીના બીજા દિવસે લોકોની ધૂમ જોવા મળી. તો ગરબાના તાલે ઝૂમ્યા ખેલૈયાઓમાં ખુશી અને ઉત્સુકતા. ટ્રેડિશનલ કપડામાં જોવા મળ્યા તમામ ખેલૈયા. હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે જામનગરમાં ધગધગતા આગના અંગારા પર પટેલ યુવક ગરબી મંડળમાં ખુલ્લા પગે ગરબે રમીને પરંપરા જાળવી રહ્યા છે. આ નવરાત્રીમાં મોડી રાત્રે શિવાજીના હાલરડા અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતા હોય છે. રણજીતનગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. ઉપરાંત મશાલ રાસ દરમિયાન યુવાનો ત્રિશૂળ અને સ્વસ્તિકના પ્રતીક પણ રચે છે, જેથી લોકોમાં આ રાસ ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે. ગણાતા જામનગરમાં હાલ માં નવદુર્ગાના નવરા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી અને યુવકો છે એ માં નવદુર્ગાની આરાધના 9 નોરતા કરે છે. ત્યારે આ વર્ષે પણ આ જે યુવાનો છે તે વિવિધ રાસો રજૂ કરી અને લોકોનું મન મોહી રહ્યા છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, કેટલા વર્ષ જૂની ગરબી અને કેટલા ટાઈમથી આપ આ ગરબીમાં રમો છો? આ ગરબી ચાલી રહી છે છેલ્લા 8 દાયકાથી, અને હું આ 16 વર્ષથી રમી રહ્યો છું શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં. અને અમારા ફેમસ રાસ જેવા કે તલવાર રાસ, મસાલ રાસ, ઉડો રાસ એ અમારા ફેમસ છે. અને મસાલ રાસમાં અમે અંગારા ઉપર ખુલ્લા પગે રમીએ છીએ. ખુલ્લા પગે અંગારા ઉપર રમવામાં આવે છે. ખાસ કરીને મસાલ રાસ છે, એમાં કઈ કઈ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે અને લોકોને એ શા માટે પસંદ આવે છે? મસાલ રાસ દરમિયાન સૌથી પહેલાં તો અમે ત્રિશુલનું ચિહ્ન બનાવીએ છીએ, ત્યારબાદ અમે સ્વસ્તિકનું ચિહ્ન બનાવીએ છીએ અને મા આદ્યશક્તિને યાદ કરીએ છીએ. મા આદ્યશક્તિના જે સ્વસ્તિક અને ત્રિશુલ સહિતના ચિહ્નો સાથે યાદ કરવામાં આવે છે. આ ગરબીમાં જ્યારે ખુલ્લા અંગારા ઉપર જ્યારે રમતા હોય છો ત્યારે કોઈ પણ જાતની ઈજા નથી થતી અને લોકોનો ઉત્સાહ પણ એટલો હોય છે. ખેલૈયાઓ આ આખી જે ઘટના છે એને કેવી રીતના જોવે છે? પહેલાં તો કે તમે જેમ સાંભળ્યું એમ કે અમે ખુલ્લા અંગારા ઉપર ખુલ્લા પગે રમીએ છીએ. આ રસ રમતી વખતે અમે અમારા પગના આપણે તળિયા જે હોય છે એમાં કોઈ પણ જાતનું કેમિકલ છે, સોલ્યુશન કે કશું પણ લગાવતા નથી અને એમ જ ખુલ્લા પગે રમીએ છીએ. અને મા નવદુર્ગાની કૃપાથી આજ સુધીમાં અમારા ખેલૈયાઓને કોઈ પણ જાતની ઈજા કે કશું પણ થયું નથી. કશું પણ નથી થયું, કારણ કે માતાજીના નવલા નોરતા છે ત્યારે 8 દાયકાથી વધુ સમયથી આ જે પટેલ યુવક ગરબી મંડળ છે, આ યુવક ગરબી મંડળ દ્વારા જે અંગારા રાસ છે એ રાસ નિહાળવા માટે લોકો મોડી રાત્રે હકડે ઠઠ મેદનીમાં બેઠેલા જોવા મળે છે. ને આ જે પરંપરા છે, જે જૂની સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ત્રાદસ્ય છે એ પટેલ યુવક ગરબી મંડળ કરી રહ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે શારદીય નવરાત્રિએ રાત્રે મંદિર ચોકમાં માતાજીના ગરબાની જામી રમઝટ. ડુંગર ઉપર રહેતા પરિવારો અને માતાજીના દર્શન માટે આવેલા ભક્તો, બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓ અને મંદિરના કર્મચારીઓ સહિત માતાજીના સાનિધ્યમાં ગરબે ઘૂમી ધન્યતા અનુભવી. તો શારદીય નવરાત્રિના ત્રીજા નોરતે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા મંગળા આરતી અને સ્તુતિના દર્શન કરો. ત્રીજા નોરતે વહેલી સવારથી શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. વહેલી સવારે પાવાગઢ મંદિર અને ડુંગર ધુમ્મસ અને ઠંડાગાર સુસવાટા મારતા પવનવાળું વાતાવરણ જોવા મળ્યું. નવરાત્રિમાં માતાના દર્શન કરવા ભક્તો મંગળા આરતીમાં દર્શન માટે કતારોમાં ખડકાયા. આહલાદક વાતાવરણ અને માતાજીના દર્શન સાથે ભક્તો પાવાગઢ મંદિર પરિસરને માતાજીના જયઘોષથી ગુંજવી દીધો. આબાલ, વૃદ્ધ, અશક્ત સહિત માઈ ભક્તોમાં માતાજીના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રિ એટલે માં શક્તિના આરાધનાનો પર્વ. નવરાત્રિમાં મહિલાઓ ગરબે ઘૂમી શક્તિની આરાધના કરે છે. હાલના સમયમાં ડીજેના ઘૂંઘાટિયા અવાજ વચ્ચે અસલ 2 તાલી 3 તાલી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે. આવી પરિસ્થિતિમાં માની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ શેરી ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ શેરી ગરબા મહોત્સવ શાળા કેમ્પસ વડિયા રાજપીપળા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો. પરંપરાગત તાલ લયના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા નૃત્ય કલા અને સ્નેહસભર માહોલે સમગ્ર પરિસરને ભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે સમારંભને મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નાંદોદની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. પરંતુ અસલ તો માની આરાધના માટે જે માથે ગરબી અને ઢોલના ધબકારે જાતે ગરબા ગાય એને જ ગરબા કહેવાય. જે માટે આજે રાજપીપળાની મહિલાઓ દ્વારા ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગાયા હતા અને આ ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી. નવા પદ્ધતિના ગરબામાં આપણી જે જૂના પ્રાચીન ગરબા છે, શેરી ગરબા, જે પહેલાં શેરીઓમાં ગવાતું હતું, એમાં એક જણ ગરબો ગાય અને બીજા ઝીલે, તો એ આપણી પરંપરા ચાલુ રાખવા માટે આ અમારો એક પ્રયાસ છે. આજના મોડર્ન યુગની અંદર જ્યારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમોએ જગ્યા લઈ લીધી છે, ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે, જીતી પણ રહ્યા છે. અને આની અંદર સૌથી મહત્વની વાત એ છે કે બહેનો ભેગી મળીને પ્રાચીન ગરબાને ગાય છે અને જૂની સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડે છે. નવલી નવરાત્રિમાં માની આરાધનામાં ભક્તો તલ્લીન બન્યા. આઈએસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા પરિવાર સાથે ગરબે ઝૂમ્યા. જંકશન પ્લોટ વિસ્તારમાં પરિવાર સાથે ગરબી રમ્યા. ન્યૂ ગરબી મંડળ દ્વારા આ ગરબીનું આયોજન થાય છે. ડીડી જાડેજા તેમજ તેનો પરિવાર આ ગરબીના આયોજન સાથે વર્ષોથી જોડાયેલ છે. તો ડીડી જાડેજા ગીર સોમનાથના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા હતા. સુરતની નવરાત્રિમાં આ વર્ષે ગરબાની મોજ સાથે એક અનોખો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે. ટ્રેન્ડ છે સર્વેલન્સ નવરાત્રિનો. હવે લોકો પોતાના સંતાન, સાથીદાર અને મિત્રોની ગતિવિધિ પર નજર રાખવા જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ, સ્પાય કેમેરા અને ખાનગી ડિટેક્ટિવોની મદદ લઈ રહ્યા છે. સૌથી વધારે જીપીએસ ડિવાઇસની માંગ છે, જેની મદદથી જાસૂસી તો થાય છે પણ સુરક્ષાના હેતુથી પણ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. નવરાત્રિમાં આ જીપીએસ ડિવાઇસની માંગમાં 50%નો ઉછાળો આવ્યો છે. અત્યાર સુધીમાં 1200થી વધુ ડિવાઇસ વેચાઈ ગયા છે. આ ડિવાઇસ લાઈવ લોકેશન સાથે ગાડી ક્યાં ઊભી રહી તેનો પણ રેકોર્ડ રાખે છે. ઉપરાંત જાસૂસી માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અર્થે સ્પાય કેમેરા અને વોઇસ રેકોર્ડરની માંગ પણ વધી છે. આ વખતે અમે લાવ્યા છે નાનો પોર્ટેબલ ડિવાઇસ, જેમ કે તમે કશે પણ લઈને ફરી શકો, ગાડીમાં પણ મૂકી શકો, પર્સમાં બી મૂકી શકો છો અને ખિસ્સામાં પણ લઈને ફરી શકો છો. કેટલી ડિમાન્ડ છે? ડિમાન્ડ આ વખતે 1200 થી 1500 ડિવાઇસની મિનિમમ છે. હવે આખા વર્ષ દીઠ લેવા જઈએ તો નવરાત્રિમાં ખાસી એવી ડિમાન્ડ આવે છે, કારણ કે લેટ નાઇટ ફરવું હોય છે, મહિલાઓને આમ તેમ ગરબામાં જાય કે જે પણ હોય એમાં ડિમાન્ડ અમારી બઢોતરી થાય છે. એ સોફ્ટવેરની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે તમે ક્યાં ક્યાં ફરો છો, ક્યાં જાઓ છો, કેટલા કલાક ક્યાં બેસો છો, બધું લાઈવ રિપોર્ટિંગ તમને એક સોફ્ટવેરમાં જોવા મળે છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા ધબધબાટી બોલાવી હતી. મોડી રાતથી જ નવસારી, ડાંગ, વલસાડ, વાપી, દાદરાનગર હવેલી, બારડોલી સહિતના વિસ્તારોમાં છૂતરાફાળ વરસાદ પડતા આખું દક્ષિણ ગુજરાત પાણી થઈ ગયું. મોટાભાગનો વિસ્તાર તરબોળ થઈ ગયો. ડાંગની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ડેમો પણ ઓવરફ્લો થઈને વહેતા થયા હતા. તો ડાંગની ઓળખ સમાન ગીરાધોધે પણ ફરી એકવાર તોફાની રૂપ ધારણ કર્યું. અંબિકા નદી પર આવેલા ગીરાધોધનો અદ્ભુત નજારો નિહાળી પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા. વરસાદ પડતા વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી પણ મચાવી છે. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીએ કહેર મચાવ્યો. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદૂન ગામે પૂર્ણા નદીના પાણીએ તારાજી સર્જી હતી. વિવિધ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. વાયદૂન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પૂરના પાણી ભરાતા નાસભાગ મચી ગઈ. વાયદૂન ગામે આવેલ હોટલના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલની ચારે બાજુ પાણી જોતા બૂમાબૂમ કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા. ગૃહમાતાએ સાવચેતી રાખી તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો. ડાંગમાં આપ ફાટ્યા બાદ રોડની હાલત જુઓ. છૂતરાફાળ વરસાદ પડતા નદીઓમાં તો તારાજી સર્જાઈ, સાથે સાથે રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું. વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું. વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજગામ નજીક વરસાદને લઈ પૂરના પાણી રોડ પર ફરી વળ્યા, તેથી બ્રિજ પરના માર્ગનું પર ધોવાણ થયું. એક બાજુનો આખો રોડ ઉપસી ગયો હતો. ભારે વરસાદને પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો છે. વહીવટીતંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો. બીજી તરફ ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા. આ તરફ વઘઈમાં બાજ ગામે પૂરે બગાડી છે સ્થિતિ. ગામમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામમાં નદીની માફક પાણી વહી રહ્યું છે. લોકોના ઘરથી માંડી બધે જ પાણીનું રાજ છવાયું છે. બાજ ગામે 7 થી 8 ઘરોમાં ભારે વરસાદના પગલે પૂરના પાણી ભરાયા. ઘરમાં પાણી ઘૂસી જતા ખાના ખરાબી સર્જાઈ. બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા. પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ. બાજ ગામના ખેડૂતોનો ડાંગર, નાગલી, અડદના પાકના વ્યાપક નુકસાન થયું. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. તો ડાંગમાં વરસાદે કેવી તારાજી સર્જી છે તે જુઓ. 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી જતા પૂર્ણા નદી તોફાની બની હતી. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નદીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો સામેલાદાર વરસાદથી માછળી ખાતર ગામ નજીક નદીના પાણીએ મચાવી તબાહી. માછળી ખાતર નદીના કાંઠે દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા પાણી. માછળી ખાતર ગામ નજીક પૂર્ણા નદીના કાંઠે પાર્ક કરેલા વાહનો પણ નદીમાં ડૂબ્યા. ભારે મેઘ ખાંગર થતા સુરતમાં મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ડેમ ઓવરફ્લો થયો, જેને લઈને તંત્રએ 7 ગામને એલર્ટ કર્યા. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત અને વડોદરામાં નવરાત્રીના આયોજકોને બજરંગ દળે લાલગુમ થઈને ચેતવણી આપી. નવરાત્રીનો પાવન પર્વનો પ્રારંભ થતા બજરંગ દળ સક્રિય થઈ ગયું છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રીમાં અન્ય ધર્મના કલાકારો અને ગરબાના પાર્ટનર અન્ય ધર્મના હોવાનું સામે આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ દરોડા પાડ્યા, હોબાળો મચાવ્યો. મંચ પર ઢોલ અને અન્ય સંગીત વાદ્યો વગાડતા 5 થી 7 જેટલા કલાકારો અન્ય ધર્મના હોવાનું માલુમ પડ્યું, જેથી બજરંગ દળના કાર્યકર્તાઓએ તેમને મંચ પરથી નીચે ઉતાર્યા. ત્યારબાદ આ કલાકારો અને સુવર્ણ નવરાત્રીના મુખ્ય આયોજકોને નવરાત્રી પંડાલની બહાર લાવવામાં આવ્યા. અન્ય ધર્મના લોકોને નવરાત્રીના કાર્યક્રમોમાં સામેલ ન કરવા બજરંગ દળની અપીલ છે. આયોજકોને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી. આયોજકોએ હાથ જોડીને ક્ષમા માંગી અને લેખિતમાં બાંહેધરી આપી કે હવે પછી કોઈ અન્ય ધર્મના લોકોને નવરાત્રીના કાર્યક્રમોમાં સામેલ નહીં કરવામાં આવે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો હતો. સુરતની જેમ જ વડોદરામાં પણ ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વીએચપી અને બજરંગ દળ મેદાને આવ્યું. એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતા વિવાદ થયો. ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કઢાયો. બનાવ બાદ બજરંગ દળના કાર્યકરે કહ્યું કે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવાશે અને 500 થી 1000 કાર્યકરો અલગ અલગ જગ્યાએ રહેશે તૈનાત. વડોદરાના દરેક ગરબા પર રાખશે નજર. જોકે અહીં સવાલ એ છે કે શું બજરંગ દળનો વિરોધ માત્ર દેખાડા પૂરતો જ છે કે પછી અન્ય કોઈ ઉદ્દેશ છે? રાજકોટ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ. ભાવ ઓછા મળતા ખેડૂતો થયા નિરાશ. ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1452 રૂપિયા જાહેર કર્યા છે, પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડ એટલે કે ઓપન બજારમાં વેચવામાં આવી રહી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 તેમજ મહત્તમ 1250 રૂપિયા સુધીના ભાવ મળ્યા. આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓછા મળ્યા છે. શિયાળુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને દિવાળીનો તહેવાર માથે હોવાને કારણે યાર્ડમાં મગફળી ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પડી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરતી હોય છે. તેની જગ્યાએ જો નવરાત્રીથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે છે. હાલ રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં 30,000 ગુણી મગફળીની આવક થાય છે.
તો ગંદા પાણી મુદ્દે જામનગરની મહિલાઓએ માનવ સાંકળ રચી રોડ કર્યો બ્લોક. કંઈક આ રીતે જામનગરની મહિલાઓએ રોડ પર માનવ સાંકળ રચી રોડ બ્લોક કરી ચક્કાજામ કર્યો. કેમ કે જામનગરના સત્યમ કોલોની વિસ્તાર નજીક છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું, જેથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા. આ અંગે લોકો 3 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે. આમ છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે મહિલાઓ રોષે ભરાઈ. મહિલાઓએ રોડ પર ઉતરીને રોડ પર જામ કરી દીધો. માનવ સાંકળ રચી રોડ બ્લોક કરી દીધા. રોડ પર ટ્રાફિક જામ થયો. આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો. ગંદા પાણીથી રોગચાળાનો લોકોમાં ડર છે. અનેકવાર રજૂઆત બાદ પણ સમસ્યાનું હલ ન આવતા હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પોતાના લગ્ન ન થતા યુગલોની જ હત્યા કરતો સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી હત્યામાં વૈભવ મનવાણી નામના મોડલ યુવકનો સાયકો કિલર હત્યારો ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ધરપકડ કરી. અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક પોતાના બર્થડે નિમિત્તે યુવતી સાથે મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતો. આ દરમિયાન આરોપીએ હત્યા કરી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઊભા રહેતા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા, જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો. પોતાના લગ્ન ન થતા હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તે જેલ પણ જઈ ચૂક્યો છે. વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા. બંનેના લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો, જેમાં તેને સતત એવું લાગતું હતું કે તેની સાવકી માતા તેના લગ્ન નથી થવા દેતી. પરિણામે મનોવિકૃત બની ગયો હતો. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કરાયો. સૌરાષ્ટ્રના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સરદાર યાત્રા સંપન્ન કરી સોમનાથથી પરત ફરતા હતા. એ દરમિયાન અમરેલીના દુધાળ નજીક તેમના કાફલાની એક કાર ઉપર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો, જેમાં તેમના કાફલાની એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યા. સમગ્ર ઘટના મુદ્દે ધારીના પીઆઈ જાડેજા અને પ્રતાપ દુધાતના ડ્રાઈવર વચ્ચે થયેલ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું. જી સાહેબ બોલો. ધારીથી હવે તમે અહીંથી નીકળ્યા જી ત્યારે જે તમે એમ કહેજો ગાડી પર ધોકો બોકો માર્યો, શું કર્યું હતું? હાથ વડે એને માર્યો, પાઇપ ઉગાડ્યો, પાઇપ એનાથી લાગ્યો નહીં ગાડી ઉપર, છટકી ગયો અને ગાડીમાં ધીકો માર્યો, એક સાઈડમાં ગોબો પડી ગયો છે. હાથ વડે માર્યો કે શેનથી માર્યો બહુ ખ્યાલ નથી, સ્પીડમાં મેં ગાડી કાઢી એટલે. ડ્રાઈવરના દાવા મુજબ રાત્રે 10 કલાકે કેટલાક લોકોએ કાર આંતરવાનો પ્રયાસ કર્યો હતો. એક ગાડીના કાચ તૂટી ગયા અને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ. આ તરફ હુમલાના પ્રયાસ બાદ પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા, જે બાદ તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા છે. જોકે પ્રહાર કોણે કર્યો અને તેનો ઈરાદો શું હતો તેને તેમણે ઉલ્લેખ નથી કર્યો. ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી. અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા. એટલે 2-3 4 વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા. શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે. તો બુલેટિનમાં